અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા લેવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા સન્માન સમારોહ યોજાયો, જ્યાં શારદા મણી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાંથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં કુલ 270 જેટલા લેવા પાટીદાર આગેવાનોનું શાલ ઓઢાડી અને અન્નપૂર્ણા માતાજીના ફોટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજને સંગઠિત કરવા, પરસ્પર સહયોગ વધારવા અને દરેક પરિવારના ઘરે અન્નપૂર્ણા માતાજીનો ફોટો સ્થાપિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અમદાવાદ સહિત 6 જિલ્લામાં કે જે અડાલજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અન્નપૂર્ણાનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે લેવા પાટીદાર આગેવાનો દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પરસ્પર પ્રેમભાવ વધે, પરસ્પર એકબીજાને સહકાર આપે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અડાલજમાં આગેવાનો દ્વારા આ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક નેતા સહિત અનેક લોકો હાજર રહ્યા હતા। શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ અને શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ દ્વારા અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર શહેર, ગાંધીનગર જિલ્લો, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી એટલે સમગ્ર ઉત્તર ગુજરાતના લેવા પાટીદાર સમાજના રાષ્ટ્રીય કક્ષા, રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના સહકારી આગેવાનો, ઉત્તર ગુજરાતના લેવા પાટીદાર સમાજના સંગઠનના પ્રમુખશ્રીઓ, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, કોર્પોરેટરો એવા લગભગ 270 જેટલા લેવા પાટીદાર સમાજના આગેવાનોનું સન્માન અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। મિત્રો, પુરુષાર્થ, પ્રામાણિકતા, પ્રેમ નો સરવાળો એટલે પાટીદાર। પાટીદારો માટે હમણે નરહરીભાઈ વાત કરી, પંજાબ પ્રાંતથી લઈને અડાલજ અને અડાલજથી લઈ એરાઉન્ડ ધ વર્લ્ડ આખી દુનિયામાં પ્રસરેલો પાટીદાર સમાજ।